દર્શક મિત્રો, વડોદરા શહેરમાં L&T દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ C5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. ત્યારે વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા વચ્ચે આવેલા રેલવે અંડરબ્રિજ એટલે કે પ્રિયલક્ષ્મી ગરનાળાની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે હાલ સિવિલ વર્કની કામગીરી કરવાની ચાલી રહી છે. જેથી રેલવે અંડરબ્રિજ એટલે કે પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવરજવર કરતા વાહનોને 1 મે થી 30 ઓક્ટોબર સુધી ટ્રાફિકનું વર્ઝન આપવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિકનું સુચારુ રીતે ચાલુ રહે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 1 મે થી 31 ઓક્ટોબર સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થાનું જાહેરનામું અમલમાં રહેશે. જેમાં 1 મે થી 31 ઓક્ટોબર સુધી વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ, રેલવે અંડર બ્રિજ થઈ અટલ બ્રિજ તરફ, અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ અને પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા થઈ સ્ટેશન તરફ જતા વાહનો પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. એ ઉપરાંત રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઈ પોલિટેકનિક રોડ, ફતેગંજ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈ પંડ્યા બ્રિજ ઉપર થઈ અટલ બ્રિજ થઈ જે તરફ જઈ શકાશે. અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઈ તેમજ અટલ બ્રિજથી અલકાપુરી રોડ, અલકાપુરી ગરનાળા થઈ રેલવે સ્ટેશન તરફ જઈ શકાશે.